સ્વાગત છે તમારું જીતુભાઈ વ્લોગમાં. અમે ફૂલ ફેમિલી સાથે વન ડે પિકનિકનો પ્રોગ્રામ કરીને આજે ગરમીમાં મહીસાગર નદીના આરે નાહવા માટે આવ્યા છીએ. મહીસાગર નદીમાં ધીરે ધીરે ઉતરી રહ્યા છે. આ છે અમારી મિસિસ, આગળ ગ્રીન ટી શર્ટવાળી અમારી ઢીંગલી, ગુલાબી શર્ટવાળો અમારો ભાઈ અને ચીકણી ટી શર્ટવાળી અમારી બેન પાયલબેન અને સાથે યલો શર્ટવાળો અમારો ટેણીયો કનીઝ. ફૂલ ફેમિલી સાથે નાહવા આવ્યા છીએ. તમને પણ બતાવીએ છીએ. મહીસાગર નદી રોડ ઉપરથી નીચે ધીરે ધીરે ઉતરવાનું હોય છે. પહાડી રસ્તો છે, એકદમ ધીરે ધીરે ચાલવાનું હોય છે જેથી લપસી ના પડાય, વાગી ના જાય, શાંતિથી ચાલવું પડે છે. તમે જોઈ શકો છો આજુબાજુમાં કેટલી બધી નાસ્તા પાણીની દુકાનો છે. આ છે ટ્યુબ, જે નાના નાના બાળકોને ડૂબી ના જાય એ માટે તરવા માટે છે. આ છે તાડપડી, જે મને તો લાગતું નાળિયેર, પણ પૂછ્યું ત્યારે ખબર પડી છે તાડપત્રી હોય. એને શું કહેવાય તો પૂરી ડિટેલ આપણને ખબર નથી. આપણે આગળ વધી રહ્યા છીએ નાહવા માટે ધીરે ધીરે. કેટલી પબ્લિક છે! આજે રવિવાર છે તો 2 કિલોમીટર ગાડી આગળ મૂકીને ચાલીને આવ્યા છે. ચાલીને અમારા આટા પૂરા થઈ ગયા છે. એટલે થાક લાગી ગયો છે, એટલે સીધા નદીમાં નાહવા જ જઈએ છીએ. ગળતેશ્વર મહાદેવના દર્શન કર્યા નથી, પણ નહીને કરીશું એવી ગણતરીએ સીધા નદીમાં. ગરમી લાગી છે એટલે નાહવા માટે જઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો કેટલી બધી દુકાનો દેખાઈ રહી છે. ઢગલો દુકાનો છે. નાસ્તા પાણી, ઠંડા પીણા, શેરડીનો રસ, નાસ્તા, બટેટા ભૂંગળા, ટોટલી દુકાનો. આ જેટલા કપડાં તમને દેખાય છે બધી દુકાનો જ છે. તો આપણે આગળ વધી રહ્યા છીએ. તમે જુઓ, નામ લખવાવાળાથી માંડીને નાસ્તા પાણી, મકાઈના ડોડા છે. આ છે થેલા વેચવાવાળા છે. આ છે ઠંડા પીણાની દુકાન, પ્રસાદીની દુકાન. આ છે તાડપડી, જે લોકો પીવે છે, આપણને તો ખ્યાલ નથી. આ છે શેરડીના રસવાળા. કપડાની દુકાન, નાહવાની દુકાન, કપડાની ટોટલી દુકાનો અહીંયા છે. તમારે જે જોઈએ એ મળી જશે. દુકાનો તો એટલી બધી છે કે તમને કોઈ વસ્તુની કમી નહીં પડે. જે વસ્તુ અહીંયાથી મળી જશે. પ્રસાદીથી માંડીને ટોટલી દુકાન છે અહીંયા. અને રવિવારે છે એટલે એટલી બધી ભીડ છે કે ધક્કા મારીને આપણે અંદર જવું પડે છે. તમે જોઈ શકો છો નાનાથી માંડીને મોટા સુધી લોકો અહીંયા નાહવા માટે આવે છે. ગરમીની મજા લેવા માટે આવી રહ્યા છે. મહીસાગર નદીમાં એટલી બધી ભીડ હોય છે. તમને બતાવું કેટલી પબ્લિક નહીં રહી છે. આટલી પબ્લિક છે તો પણ હજુ 3 કિલોમીટર દૂર ગાડીઓ લાઈનમાં ઊભી છે. અમે ચાલીને એની પાછળ લાઈન છે, આગળ લાઈન છે, અને આ પબ્લિક આવી જ રહી છે. તો વિચાર કરી દો કેટલી પબ્લિક હજુ આવશે નાહવા માટે. હજુ આ પબ્લિક આટલી છે. અમે આવ્યા છીએ તો હજુ તો 3 વાગે છે. પબ્લિક સાંજના 6 થી 7 વાગ્યા સુધી નાહશે, જ્યાં સુધી અજવાળું રહેશે ત્યાં સુધી. તો તમે ખાસ જરૂરથી આવજો મહીસાગર નદીની મુલાકાતે નાહવા માટે, ગરમીની મજા લેવા માટે. કારણ કે વોટર પાર્કમાં તો બધી પબ્લિક જઈ ના શકે, જેની 1000 રૂપિયા ટિકિટ હોય. આ છે ગરીબોનો વોટર પાર્ક કહેવાય મહીસાગર નદી અત્યારે તો. એટલે જરૂરથી તમે એકવાર મુલાકાત લેજો. અને અહીંયા કોઈ ડૂબવાની કોઈ તકલીફ નથી. આરામથી તમે આ છેડેથી પેલા છેડે જઈ શકો છો. આ સુધી કોઈ એવો ઇસ્યુ બન્યો નથી કે જે કોઈ અહીંયા મહીસાગર નદીમાં ડૂબી ગયું હોય. એટલે ડૂબવાનું ટેન્શન લેતા નહીં. આરામથી તમે આ છેડેથી પેલા છેડે ચાલીને જઈ શકો એટલું પાણી છે. ગળા સુધીનું પાણી હોય છે. અંદર થોડા આગળ જાઓ એટલે પણ સાચવીને જવાનું. પણ ડૂબાય એવું નથી, એટલે મજા આવી જાય નાહવાની. જો કેટલી પબ્લિક છે, બધી પબ્લિક નાહવા માટે આવે છે. તમે પણ એકવાર જરૂરથી મુલાકાત લેજો મહીસાગર નદીની. ઉનાળાની મજામાં નાહવાની મજા અલગ જ છે નદીમાં. વોટર પાર્કને ભૂલી જશો નદીમાં આવ્યા પછી.
વોટર પાર્ક એક એવી વસ્તુ કે તમને ક્યાંય મજા નહીં આવે, ખાલી 2 રાઇડ્સ જોશો, 3 રાઇડ્સ જોશો, એના એ પાણીમાં નાહવાનું. અહીંયા એક ફાયદો કે તમને ચોખ્ખું પાણી મળે, આવતું પાણી, નદીમાં વહેતા પાણીમાં તમારે નાહવાનું. પાણી ઊભા રહેશે તમને ખેંચીને લઈ લે છે, એટલો પ્રવાહ હોય છે. પણ દુબઈ એવું નથી. તો જરૂરથી એકવાર મહીસાગર નદીમાં નાહવા માટે આવજો ફૂલ ફેમિલી સાથે. અમે વન ડે પિકનિકમાં નાહવા આવ્યા છીએ, તો તમે જરૂરથી આવજો. અને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવનારા વિડીયોની માહિતી તમને મળી શકે. એ માટે જુઓ, લાઈક અને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, આવનારા વિડીયોની માહિતી તમને મળી શકે.